अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે એક બહુ આસાન રેસિપી જેને બહુ ટાઈમ નથી લાગતો અને બચ્ચાઓને બહુ જ મજા આવે છે। હવે એવો ટાઈમ આવ્યો છે કે સ્કૂલ બંધ થઈ ગઈ છે, બચ્ચાઓ ઘરે છે, તો આજે અહીંયા સુમૈયા છે એ આપણને હેલ્પ કરશે આ પિઝા રોલ્સ બનાવવા માટે। સુમૈયાને પેપરોની બહુ જ ભાવે છે, તો ખાસ આ રોલ્સ બનાવું છું એના માટે। અને બચ્ચાઓ ઘરે હોય તો આપણે એમ થાય કે આપણું ઘરનું બનાવેલું ખાવાનું આપણા પાસે રેડી હોય ફ્રીઝરમાં, કે લોકોને મન થાય કે કાઢીને પોતે ગરમ કરીને ખાઈ શકે છે। તો ચાલો આપણે શરૂ કરીએ। અહીંયા છે મારી પાસે અહીંયા અમેરિકામાં અમને ડિનર રોલ્સ મળે છે, વિતામ રોઝ ડિનર રોલ્સ કહે છે એને। જો તમને મળે જ્યાં તમે છોમાં તો ફાઇન, અવિતામ અમને રેડીમેડ મળે છે। હવે જો તમને અવિતામ ના મળી શકે તો તંદૂરી રોટીનું યુટ્યુબમાં મારી પાસે ગુજરાતીમાં વિડીયો છે, તમે એનું લોટ પણ વાપરી શકો છો। એ લોટ એકદમ ફાઇન થાય છે, એ તમે આ રોલ્સ બનાવવા માટે વાપરી શકો છો। તો તમે બાંધીને રાખી દેજો, એને ઘોડાવ કરીને રાખી દેજો ને પછી એક વખત તમે બધી વસ્તુ અંદર નાખી દો એટલે પછી એને ઉપસાવીને પછી આપણે ઓવનમાં નાખશું। અહીંયા છે હમણાં ઓવનમાં મારું પ્રી હીટ થાય છે 375 ઉપર। તમે 350 કે 400 પર રાખી શકો છો, જરાય વાંધો નહીં આવે। તો મારું ઓવન જરાક ઠંડુ થાય છે, આમ બહુ એટલું બધું ગરમ નથી થતું, તો મારું 375 ઉપર હું પ્રી હીટ કરી છું। તો ચાલો હવે આ તમને ખપશે ચીઝ, બે જાતનું ચીઝ। જો તમારી પાસે ચેડર ચીઝ હોય ને મોઝરેલા ચીઝ હોય તો તમે એ વાપરજો, કાં તો તમે મેક્સિકન ચીઝ પણ વાપરી શકો છો। અહીંયા છે મારી પાસે પેપરોની। હવે આપણે તો સુઅર નથી ખાઈ શકતા, પીગ નથી ખાઈ શકતા, આ છે બીફ પેપરોની। અને આની અંદર હું બધું ફેટ કાઢી નાખી, કે કાલે જરાક ચૂલા પર રાખી, એનાથી એનું જેટલું ઘી કે નીકળ્યું તેલ પછી પેપર ટાવલ પર રાખી, એ પેપર ટાવલ પણ કાઢી નાખી કે શું એટલું બધું બચાવને એટલું બધું ફેટ ના મળે। ને પછી અહીંયા છે મારી પાસે હેલાપિનોસ, જે કન્ટેનરમાં આવે છે, પણ તમે કાંઈ પણ બીજા મરચાં કે વાપરી શકો છો। તો ચાલો શરૂ કરીએ। તો આપણે એક ઘોડો લેશું, એને આપણે પૂરી જેમ બનાવશું। આ હું વસ્તુ અહીંયા રાખું છું તો આપણે સુમૈયા આપણને હેલ્પ કરી શકે। ઓકે, તો આપણે એને લગભગ આમ પૂરી જેટલો એને મળશું। ઓકે, સુમૈયા પેપરોની, એક પેપરોની નાખવાનું, એના ઉપર એક હેલાપિનો જશે, એના ઉપર બીજો પેપરોની જશે, ખોલી નાખ। ઓકે, પછી આપણે એના ઉપર ચીઝ નાખશું ને એને બંધ કરી નાખશું। હવે આની અંદર કાંઈ સોસ નથી જાતું, પણ આપણે શું કરશું કે એક વખત આ થઈ જાય બંધ પછી તમે સાઈડમાં સોસ સાથે એને સર્વ કરી શકો છો, તો બચ્ચાઓને મજા આવે ગયેલા કે અંદર એને ડીપ કરે। હું હજી એક બનાવીશ તમને બતાવવા માટે, પછી આપણે ખોબરશું પક્કા બધાય ઉપસી જાય। એક વખત ઉપસી જશે એટલે આપણે એના ઉપર ઘૂંટેલી મયાઈ, જે અહીંયા હું તૈયાર રાખી છું, ઘૂંટેલી મયાઈ ને ઉપર બ્રશ કરશું। પછી એના ઉપર જો તમને ઓરેગનો નાખવું હોય, બિલકુલ તમારા ઉપર છે, પણ એમાં પિઝાનું ટેસ્ટ આવે છે એમાં આ રોલ્સમાં, તો ઓરેગનો લીવ્સ એના ઉપર આપણે છાંટશું ને પછી આપણે એને ઓવનમાં નાખશું। તો આ એકદમ બહુ જ ફાઇન રેસિપી છે, કારણ કે હું આટલા બધા બનાવીને ફ્રીઝરમાં નાખી દઉં, પછી જ્યારે બચ્ચાઓને ખપતો હોય ત્યારે લોકો કાઢીને ગરમ કરે છે। તો હું શું કરું, આટલી બધી પૂરી કરતી જાઉં ને સુમૈયા આ વસ્તુ નાખતી જાય એના ઉપર, તો એકદમ મજા આવે કે બચ્ચાઓને કંઈક તમે કિચનમાં આપણે અંદર નાખીએ છીએ ઇન્વોલ્વ કરે છે, અને અલાકાનો ટાઈમ પાસ થઈ જાય ને આપણે પણ કાફી મદદ થાય। તો ચાલો હું આ સુમૈયા સાથે બધાએ પતાવી લઈશ, પછી આવી હું તમને બતાવીશ કે કેવી રીતે ઉપસી ગયા છે, પછીના પર આપણે મૈયાઈ ચોપડીને ઓવનમાં નાખી દઈશું। તો આપણા આ બન્સ તૈયાર છે, ઓવનમાંથી નીકળ્યા, એકદમ સુગંધ એની એકદમ સરસ આવે છે। એના ઉપર આપણે મયાઈને સ્પ્રેડ કર્યા અને પછી એના ઉપર પણ ઓરેગનો આપણે છાંટ્યા અહીંયા। તો અહીંયા છે સુમૈયા,
સુમૈયા ટ્રાય કરશે. અને હું તમને આ કહેતી હતી કે તમે પિઝા સોસ છે તમે એના ઉપર નાખી શકો છો, જ્યારે બચ્ચાઓ ખાય ત્યારે ઓલા એના પર ડીપ કરી શકે છે. અને એ જ્યારે બાઇટ લીધી તો આપણે ખોલીને હું તમને બતાવું કે અંદર આમ કેવા ફાઇન તે પાકી ગયું છે. અંદર છે આપણું હેલપીનો, અંદર છે આપણું પેપરોની ને ચીઝ. તો એકદમ હું એકચ્યુઅલી પેપરોની નથી ખાતી બહુ, પણ ખાઈને તમને કહીશ. સુમૈયા તને ભાવ્યું? ફાઇન થયું છે? સો ઇન્શાલ્લાહ તમે પણ તમારા બચ્ચાને કે પોતરાને કિચનમાં નાખજો અને શરૂ કરજો રાંધવાનું આ સમર. તો ઇન્શાલ્લાહ આજે આપણે આ પિઝા રોલ્સ બનાવ્યા. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.